મહિલા અનામત બિલને સંસદમાં મંજૂરી નહીં મળતા દીવ જિલ્લા ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષને આડે હાથ લીધા। ભારત દેશમાં નારી શક્તિની ઉડાનને રોકી દેવાય, તેમના સ્વપ્નોને કચડી દેવામાં આવ્યા છે, તો પણ અમારું આત્મબળ અજેય છે અને અમારી સરકારે હજુ હાર નથી માની તેવું દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લક્ષ્મણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું। આ ઉપરાંત વિપક્ષી પાર્ટીઓને સ્વાર્થી ગણાવી અને વિપક્ષને સજા મળશે તે આવનારો સમય કહેશે। નમસ્કાર। આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયાગણ અને પત્રકારોનો હું હાર્દિક સ્વાગત કરું છું। હું મોહન લક્ષ્મણ, જિલ્લા બીજેપી અધ્યક્ષ તરીકે આજે આપની સમક્ષ એક એવા ગંભીર અને નારી શક્તિના અપમાનના મુદ્દા બાબતે હું આપની સાથે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું, જેણે દેશની અડધી આબાદી એટલે કે આપણી માતા, બહેનો અને બેટીઓનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। આજે મારે દેશની જનતા સમક્ષ કોંગ્રેસ અને તેમના કહેવાતા એનડી ગઠબંધનનો અસલી અને મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પાડવો છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને રાજકીય સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું ભર્યું અને લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કર્યું, ત્યારે આખો દેશ અને દરેક મહિલા ગર્વ અનુભવી રહ્યા હતા। આ બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત અપાવી અને દેશના નીતિ નિયમોમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે। પરંતુ મને કહેતા અત્યંત દુઃખ અને ક્રોધ આવે છે કે જ્યારે દેશની મહિલાઓને તેમના હક આપવાની સમક્ષ આવ્યો ત્યારે કોંગ્રેસ અને તેના એનડી ગઠબંધન અને સહયોગી પાર્ટીઓ એક થઈ અને લોકસભાના અંદરમાં બોહાળો મચાવ્યો અને નારી શક્તિ અધિનિયમનો વિરોધ કરી અને અટકાવવામાં આવ્યું હતું। દેશની કરોડો મહિલાઓની સપનાઓ પર આ લોકોએ આ 17/4/2026 પાણી ફેરવી દીધું હતું। આપ સૌ જાણો છો કે દેશના અંદર કોંગ્રેસ જે છે કે જે દશકો સુધી આ દેશના અંદરમાં રાજ કર્યું, પરંતુ મહિલાઓના સમાન અધિકાર આપવાની કોઈ દિવસ એને એક ઈચ્છાશક્તિ દર્શાવી નથી આવી। વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે તુલમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, કોંગ્રેસના પ્રિયંકા વાદળા જેઓ મહિલા રાજનીતિક હોવા છતાં તેમની પાર્ટીઓ પણ આ મહિલા બિલને વિરોધ કરવામાં આવ્યો અને આ બિલને રોકવામાં આવ્યું હતું। પણ નારી શક્તિ જાગૃત થઈ અને સત્તાના કેન્દ્રમાં પહોંચી ગઈ તો તે પરિવારની આ દુકાન બંધ થઈ જાય અને તેમને ડર છે કે જો દેશની સામાન્ય નારી જો શિક્ષિત થઈ અને જો કેન્દ્રમાં સત્તા પર આવી જશે તો તેમની જે પરિવારની જે દુકાન છે, પરિવારવાદની જે રાજનીતિક છે એ બંધ થઈ જાય અને ડર હતો ને એ ડરના કારણે એ લોકો આ રીતના પોતાની પરિવારવાદને બચાવવા માટે કરી અને આ મહિલા આરક્ષણ બિલને વિરોધ કરવામાં આવ્યો। આજે વિપક્ષે એક થઈને આ બિલને રોકવાનું કામ કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટી શાંતિથી બેસશે નહીં અને નારી શક્તિના માન અને સન્માન અને હક માટે તેમની સાથે હંમેશા રહેશે। હું જિલ્લા અધ્યક્ષ તરીકે મારી પાર્ટી અને જિલ્લાના તમામ જનતા વતી કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા વાદ્રા અને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના
અખિલેશ યાદવ અને સમગ્ર એનડી ગઠબંધનના નીચલી કક્ષાની રાજનીતિ અને મહિલાનો હક છીનવવાની માનસિકતાને હું કડક શબ્દોમાં હું નિંદા કરું છું. આજે આપણો દેશની તમામ મહિલાઓ આ વિપક્ષના નેતાઓની અસલી ચહેરો બરાબર જોઈ રહી છે. આવનારી ચૂંટણીના અંદરમાં નારી શક્તિ આ મહિલા વિરોધી ગઠબંધનને એવો ઝટપટોપ જવાબ આપશે અને એવો પાઠ ભણાવશે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય દેશની વિકાસ અને મહિલાઓના અધિકારની આડે આવવાની હિંમત નહીં કરે. તમારા માધ્યમથી હું જિલ્લાની અને દેશની દરેક મહિલાઓને અપીલ કરું છું કે આ લોકોને ષડયંત્રને ઓળખે અને તેમને આવનારી ચૂંટણીમાં તેમની યોગ્ય જગ્યા બતાવે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.